ડોશીએ તગડી મેલ્યા લો લેબડો લેવા હવે તારી કોઈ હક નહીં. આ વાળો નાગજીબાનો વાળો હોય ચારના પોટલા લઈને મેલે કોઈ આવતો તો નહીં. હાલત ઉઠાઈ જાવ એક પારો લઈ જાવ અમે ક્ષેત્રમાં જવું એના કરતા હોય તે લઈને ના જતો રહો જલ્દી બેહો ધરી રહી. આચી લેજો વાઢેલી લેજો કાખો પૂળો લેજો. સારું કેટલું વજન લેવાનો મારું બેટું હારી નહીં ઉપાડું. પાઘડી એ છૂટી ગઈ હાથ લઈ જવા દે. જૂના જમાનાની દોયડી ગોતો આવ્યો લાગમો. મને ગમો જાય એમાં કાકા બીડીઓ તમાકુ બધું મળતા એટલે સનુભાવ કરી નાગજીબાન વાળા ચાર બોધી લે તો કે તો હું નાગજીબાન કહી દઉં ને જો ખાલી એવું કહી જાઉં ને હું કહું તમારા વાળા પેલા સનુભા પેલું એ કરતા હતા ચાર બોધ કર્યા. શું વાય કરી આવશે તો તાણી નાખવા આ તો હું લઈ જાઉં મારી ભેંસો ઓલે થોડો પતાનો નાખવા આવું વાત કરી છે. ઉતાવળમાં વચ્ચે હેડે હોય તો નાગજીબાનું ઘર આવે હમણાં ખબર પડી જાય પાછો વઠીને જવાનું. કેટલું બધું ચડે પૈસા નહીં પડતા. નાગજીબા હા તમારા વાળા માખલો હતો. આખલો હતો ઓહો તો કટાઈ નહીં બહાર પણ મારવા તો લાલ ઘુમાતો જાગડે મેલતો તો. ઓહો ઓહો એ પગાડો હતો. બે પગાર લાવાય છોકરા તું એ શું મસ્કરી કરી. અને તમારા દુશ્મન કોણ મારા દુશ્મન? આ પેલા શું કહેવાય સનુભા. ઓહો એરે તો સોનુભા ઓહો ચાર લેતા હતા. કોણાવા હાથ વખત તો ભાગવત પછી હો અમાના ચાર લઈ આવી. હા ચાર લઈ કોની ચાર? તમારી. હા તું બોલી તો ઓહો હું પેલી વાંચવા તો ખબર હે? ઓહો આવી ગયા તા. હા તું તાર આવું ના વરસાદ ચાલુ થયો ઘેર પોકો જલ્દી. અને વરસાદ નતો જતો હું તો ગમો જો તો બીડી. હા જલ્દી જા આપણે નદી આવશે ચાલે કર. હા વાના હવે હાથ પગ ભાગ્યા વગાડનારો વાના સિવિલ માં દાખલ કરું નહીં. આ છોકરો હાથું કહેતો તો ખોટું કહેતો મને જવા દે. ઓહો આ ચાંદનો એક ડોકો રાખે ના રે એકનો ને ઓના હવે શું કરવાનું? ક્યું વેર વાળા હે રહ્યો ભૂખ લાગી હે? આ તો કૂદકા મારા મારે ઓઢી. હવે શું કરું? એના ઘરે જવા દેવા. એના ઘરે જઈને હાથ પગ ફાઈ નાખું. એના સિવિલિંગમાં હાવખે દાખલ કરી નાખું. જવા દે મને હાર વળે મને ચાર પડી તો નાખો. લે આટલી ખા હાલ તો આટલી ખાવા ચોમાસાની જવા દે. ના ના અરે જો હા તું જોઈ તો અડફાનો નહીં. જોઈને હેડ ના ભાઈ હા જોઈને હેડ ના. તું કશું નહીં આજુ હું તો શેતા જોતો એરંદા દરવા જોતો. દરવાજો તો હું એરંડા દરવા રે તો ના દા નહીં થાય. લા ભોગા ધાકાવો છી. હું તો દરીને આવ્યો એરંદા. દરવાજો નતો આમ પેરવાજો તેમ ગયા ના. આ જે હું એતા નહીં કરવા જતો. આ તમે કેમ આમ વધી જાય લે સલબાના હાથ પગ પાડવા જવું. કેમ મારા આ વારામ ઘર નહીં ઘર હા. એ વારામ થી ચાલ લઈ ગયો હેડ્યો. વાનામાં નહીં ઓવા હીરો તું તો હદ ના હીરો દું હું તો આવો તમાર હાલો આવું તા અંગત હા અંગત આવું તા
તો મને ચાલતા ના પણ પકડવા પો તમે હાથ પગ ભાજી નાખો તો ભાઈ નાખું તો પકડવા પડી પટાઈ દો વાત તો હા જોઈએ મુએ કોક થપ્પો આનું હા મુએ કોક થપ્પો આનું થપ્પો હાલશો તમે શું હાલશો બે શબ્દ કેવો હું બે શબ્દ જ કહો તમે તમે કે હોય હું હા રેડો તા ચાલો ના હજુ મને તો જવા દેજે સનુભાન ઘરે આ જોજે જેવા નખુણિયા ભર્યા કાલ તો બાંચવાનું થયું તું જગા હંગાત 11 વાગે નખુણિયા જબ્બર ભર્યા હો મારે કોક કરવું પડશે લાવજે મને તો જવા દેજે સનુભા એ સનુભા લચે મોફતા નહીં કોણ આવ્યો વિરાય હા આવો બેહો બેહો બે આ બેઠા તમે શું કરો તમે હા હા આ તો પાણી પીતો હતો. એવું હોય એમ? હવે હા કોણ હતું કોણથી આવ્યો તો? અલ્યા તારી આ વાઘ માથે પડ્યો તો કે શું ના ના તાણે ઈ જ કેવા આવ્યો તો તમને હા ઓવો તાના લખુણ્યા છે ભરે જોજો આ તો જગુભાઈ મારે કે બે ને બાથવાનું થયું તું કાલ એવું છે ઓવો એવડી આ જોજે કેવું જગલાને કર્યું બધી હે. જાણે જો તાની ઈશી કરવું હોય મારવાય ને થોડો એમ તો હોટી આવ્યો તો આ હોળ પડી રહ્યા છીએ હજુ તલવાર લઈને ગયો તો પણ તલવાર કોઈ કોમ ના આવી એવું છે ટાઈમ નથી તલવાર ને પાણી પણ પીવું હે શું હતું પાણી હા પાણીમાં કોઈ નહીં પીવું હોય એમ કહું લાવો પેલા ભરો હું પીરો હું લાવું તમારું લે બીજું હારું હેડ આ હું હસનુભા વર્ષ હસનુભા હમ? આ પાણી ભરાઈ ગયું બધું આમાં તો હા જો હા પાલી હે પાલી હે એમ પાણી તમને પાણી મન પાલી ખબર નહીં પડતી હા માત્ર નખુને ભરી ભરી દા પાણી મેં કોત કાના પીવું હે હવે પીવું હે ના ના દારૂ પીતા હતા એટલે થોડું કંટાળેલો હતો ને પેલા થાચેલો પૂડો લાવો કે થોડું હે? મારા તમે મમ્મી નથી. બાસવા જવાનું હતું જગલા જોડે એવું છે ઉવ્વ. હું યાદ તો ચોરી કરીને આવ્યો એવું તાણી. તમારી વાત હસનુભા હા આ 4 ચોકણ વાળી છે તમે ના, એની તો વાત કરું એની ચોરી કરી એની ચોરી કરી એમ ચોય વાળી નહીં. ચોથી ચોરી હે હા નાગજીભાઈ વાળામાંથી એવું નાગીબાન વાળામાંથી હોવે. અને એને ખબર પડી જા તો હવે એ ડોહાને ખબર પડે આ તો હા સનુભા અમે મારા ને જગુબાના નહીં બનતું ને તમારા નાગજીબાના બેન નહીં બનતું આ એ તો પહોંચી વળે વાહ થોડું લાવજો એવું હે વાહ સાચું કહો વાહ કરે ગો ભાવ હા હા કડક ઓ પાછા કડક કશું કોઈ વાંધો કહેતા નહીં. નહીં કે ચડી ગયું મને તો આટલો વધ્યો હો લોટ વાળો એ જલ્દી આવજો આગળ અમીરભાઈ હા હું શું કહું હા હા અડધો લોટ જ વધ્યો હો હવે. એ હારું. હો પાછા હા હા લાવ કર તલોટામ તો બહુ થઈ ગયું એકદમ કડક લાકડા જેવું હો પાછું એવું હો તાણી કોઈ તો લઈને નહીં આવ્યા ને ના ના હા થોડું થોડું પીજો પા હા. પેલા મારી સોડિયા કાઢ નાખું છો ખબર હે? અને તો હું પહોંચી વળ્યો હવે તો હું ડોન થઈ દાદા હા હું દાદા થઈ ગયો એમ કહું ઓય સાચું કહું, મને મારા ધરો મને દાદા કહો તમને શી લેવા કહેવા પડે દાદા હવે દાદા થઈ જવાનું હવે. એટલું જ ને બસ બસ હવે એટલું પીજો પેલા મારવાનું હવે એટલે આ તારી ઉવા આ તો લગી ચકડું જ વધ્યું આ તો પીજો કે હે ઉવા આટલા એટલે મને શું થવાનું એ સનુભા હા હે થોડું આલો કે નહીં એવો પતી ગયું આવું ના હોય આ કેટલું આલ્યું લો. હું શું કહેતો હતો હા. કાલ તો હે ને હા. 2-3 જેવા પૂળા પડ્યા હા હતા બરાબર હમ એટલે કાલ પેસો ખાઈ ગઈ બરાબર અને આ તો ઉપરાંત સિદ્ધર નાગજીભાઈ માંથી જઈને ઉઠેલા એવું? આ તો હેડો તો હું હતો ડોશીએ ઘરેથી કાઢી મેળવ્યો કે તો ચાલ લઈને ઘરમાં આવજો ને પહેવા નહીં દઉં કે હું અમન તો ના બોલે ડોશી હે ચાલ બોલ્યા
સનબા તો જલે ઓ સનબા બહાર નીકળી ગયો આ તો તારો દુશ્મન હા આ હું તાના લ્યો તમારે ખબર તો બહાર નીકળી ગયો તમે બે બાજા લે મારી ચાલ આનો ચોરી લાગવામાં નું હા અમારો વાય તું કોમે તો આ તમારા વારમ છે ચાર તમે લઈને આતો હા ચાલી હાલ હમણાં પકડ હા આની ચાલ ચાર બાર તેરી ચાલ આવો પણ મારા જા અલા પણ ચોળે છે લેવા અરે તો મને દાંતમાં કાઢી રાખે તો તને સિવિલમાં હવે દાખલ ના કરી દો અને હું એવડો મોટો નહીં દાંતમાં રહેવો એટલે તું આખો અરે ના એટલા ના, હું ખાલી આખા ખબર પડે તો માથું ફોન નાખું ને એમાં ખાલી આ અજાડાય તો ખબર પડે ખાલી કોઈ નાખી દો ફાટો નો લે જતો રહે. ખબર નહીં પડતી મરી ગયો. અલા સોળો મેળવવાના તો હજુ તો ખબર હતો તાનુ બાપ મરી જા તમે લોકો કરી નહીં કહેતા દાદા અરે તમને ખબર પડે એમના વાળાને ચાલ લેવા ના જવાય બોગળોમાં જતો રહ્યો જોજો. એ પૂરા કેવા વાળાને ચાલ લેવા જતા હા? માથાનો અને ફરી એને ગયેલો કહેતો, આ ગટ્ટીમાં જતી રહી. ઉભા રહો જોઉં ઉભા રહો કોક બોલે મેં. હા આવતી રહી બોલજો હવે કોક હમું થઈ ગયું ને ખબર નહીં પડતી સામે હા ખબર જોઈએ ને કહો સમાય એવું મન માતાને મન કાયો કરીને ને ગમત ઊંચો કરીને પછાડ્યો હોય કને માર બેડો ભાઈ ને છે પણ માં વાત કરી ઈવાં ગાડવાનો તારા ભાઈબંધને સમજાઈ દે ને તાર બારે તા બાર જો બાબા માતો નહીં જો અરે સનુભા આ તો કા માતા કા માથું પોટાય તો તારા મનમાં ઉપર એક ખબર પડે ના ચા બીવરાવા આયા તો ના નશો તો નશો ના ગમ માતા નામ આય દુખાય અને યાર તમે વળી એક તો હવે ઘરે જઈને ફરિયાદ કરવા જવું હોય હું ફન્યા ને ઓવા ફન્યા ના ટાણાય શું ફરિયાદ કહું ઈ ના ટાણાય તરતમ ના કરાય ત્યાંના કોણ છે ના પદ હા એનો ભય પડે તમને કે ફરિયાદ કરી આયા હવે તો જાય એરા જન્મ અરસી એરા જેના હાનિયા કરી છે અરે જન તમને બધું કહું આખી કહાણી કહું તમને દાદાને પથાર બેવી નાખે ઓમાં નહીં હાય કંટાળી માથું ચાલી મને તો માથું અમાના આમાં પાડી હોમી મને જોઈ નહીં હોય જીજો એક જ છે એક જ છે ને આ નાગજીભાઈ હું હોય તમને જે ખબર કે સનુભા ચાલુ પાડી જાય પેલા છોકરો ને તમારે ભોલે હે ને એને કીધું મન ઈ ચોક વાણી ગયો છે રહ્યો ના હું અહીંથી ચેતરસી આવતો હતો ને ગાય બંધે તે એસી મને હોમો તકે રહ્યો પછી એને મને કીધું પછી એ કે તમારા સનબા રહ્યા ને એ તમારા આરામથી ચાલ લઈ ગયા ચાલુ પાડી જાય તાને એક પાડી બધું નાખો તમે આમ તો મને ખબર ના પડે હું તો એમ સમજો હું કે આ પાડી બાડી ખાઈ જઈએ છે છૂટી જઈએ છે એટલે આપણે ઘેર જયારે હું કહેતો એને તું એક નંબરના સાચી વાત તમારે આમ તો નતો મારતો હું આમ તો સમજતો તો મૂકો ભોળો આહો ભોળો હાર્યો એકદમ મારામાં પેન જાય શું કરતા હું પૂછ્યું સનુભા શું કહો છો કે કોઈ ને કેવું એ એમને માર્યો તો એટલે ઠાગ એક નંબરનો એને આયા હતા મારા એટલા એવું એ તો હા કે હું દુકાન ગયો તો ગમમાં ગયો તો આ તો પેલું તો દાગીના બાગીના પર એડું મેલાય ને હું હા તો કહેજો આ 1000 રૂપિયા ભાવની કોઈ 4 વાગવા દે તે વાંચી જાય હવાની ખેતરમાં અરે તમે તો કહો વાળી તમે ડોસી આમ કશું ચાલતું ને વાત કરો હતી જે ઘણી ને એટલી લઈ જાય જેટલી વાટી લઈ જાય તો તાય તો બધા કયા ચોમાસામાં તો ઉનાળામાં ખાવા પડે
કોઈ આવતું નહીં ચાંદનો ભાડો આલતા ને હરખી ના અને મો કે રોટલા ખાઈને જાનું હોય નહીં ખાવા તો ઉભા થવાના સોનો મને નેકળો પછી હું તો આઈ નહીં જાય ખાવા. હું ના નાગજીભાઈ હું હોય ના ખરા તો કોઈ ના હું લે નાચે પા હું લે પૂછું હતા સોનો મને નેકળો ને પછી આઈ જાય મફતનો રોટલા ખાવા તો અમારા રોટલા હતા અમારે નહીં ખાવા મળતા તમે જોઈ